તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીપી વ્લોગ ચેનલમાં। તો આજના વ્લોગમાં આપણે જવાનું છે ગિરનાર લીલી પરિક્રમા કરવા। તો હવે તમે બધા કોમેન્ટમાં કહેશો કે ભાઈ લીલી પરિક્રમા તો બંધ છે, પણ એવું કાંઈ નથી। આપણા સુરતમાં એક મિની ગિરનાર આવેલો છે, ત્યાં આપણે જવાનું છે। તો વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગ સ્ટેપ બાય સ્ટેપ જોજો, એટલે તમને મજા આવશે ને મને મજા આવશે। તો હાલો હું તમને લઈ જાઉં સુરતમાં મિની ગિરનારમાં। ત્યાં તો ફટાફટ દાદરા ઉતરીને આવી જાઓ ભાઈ ગાડીની પાસે, અને ગાડીમાં નાખી ચાવી અને ગાડી કરી ચાલુ। ગાડી ચાલુ કર્યા પછી સીધી શેરીની બહાર ગાડી કાઢી લીધી અને સીધો સીતાનગર વાળો રૂટ પકડો ભાઈ। નાના પેરી ટારા એક જ લીવર દેતા ભેગી ગાડી ભૂકી ગઈ આપણી સીતાનગર, અને સીતાનગરની ચોકડી તમે જોઈ શકો છો। અને અહીંયા સરકારનું કામે ચાલુ છે, પણ એ બધું જવા દો। આપણે ત્યાંથી મારી લીધી જમણી અને અજની બુડભવાની વાળા રોડે ચડી ગયા, અને વચ્ચે આવી ગયું મહાદેવનું મંદિર। તો બોલો હર હર મહાદેવ કરીને આપણે ત્યાંથી આગળ નીકળી ગયા અને આપણે પૂગ્યા હીરાબાગ સર્કલ। એક્ઝેક્ટ હીરાબાગ સર્કલ ઉપર એક માતાજીનું મંદિર છે। જો તમને એ માતાજીનું નામ આવડતું હોય ને તો કોમેન્ટમાં જરૂર જણાવજો। મંદિરની એક્ઝેક્ટ બાજુમાં હીરાબાગ BITS આવેલું છે, તો ઈ રોડ ઉપર આપણે સીધું નીકળી જવાનું છે। તો ઈ રોડ ઉપર આપણે ગાડી જવા દીધી, પુલ લીવર અને જેવા જ આગળ પૂગ્યા ને ત્યાં પુલ આવી ગયો। એ પુલે આપણે ચડાવી દેવાનો છે, અને એ પુલ ચડાવ્યા બાદ આગળ જતા આપણે ડાબી મારવાની છે, અને ડાબી મારીને આપણે અડાજણ વાળો પુલ પકડી લેવાનો છે। ત્યારબાદ જેવો જ અડાજણનો પુલ પૂરો થાય ને એટલે એક્ઝેક્ટ જમણી બાજુ આપણે યુટર્ન મારી લેવાનો છે। તો જેવો જ તે આપણે યુટર્ન મારીને એ પછી સીધી ગાડી જવા દેવાની છે, એકેય બાજુ વાળવાની નથી અને એકેય પુલ ચડાવવાની નથી, પુલની નીચે જ ગાડી રાખવાની છે। ત્યારબાદ આગળ આવી જાય છે ઇસ્કોન સર્કલ, અને ઇસ્કોન સર્કલથી મેં મારી લીધી જમણી, અને જમણી મારીને સીધી જવા દીધી। જેવા જ આગળ પૂગ્યા ને ભાઈ તો આવી ગયું ઇસ્કોન મંદિર, અને ઇસ્કોન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં નાની એવી ગલી છે, એમાં આપણે ગાડી જવા દેવાની છે, અને ગાડી સીધી અંદર જ જવા દેવાની છે। ત્યાં આગળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરેલી છે, તો આપણે ગાડી જવા દીધી સીધી અંદર। ગાડી પાર્ક કરીને આપણે રામમઢીના ગેટની અંદર એન્ટ્રી લઈ લીધી છે। ગેટની અંદર એન્ટ્રી લેતા જ બંને બાજુ મંદિરો છે, મંદિરોમાં જઈને તમે દર્શન કરી શકો છો। આપણે દર્શન કરી લીધા છે અને આપણે સીધા નીકળી ગયા સ્ટેટ ઓફ રામાધણી પાસે। તો તમે બધા અહીંયા રામાધણીના દર્શન કરી શકો છો। જો તમે પણ રામાધણીને માનતા હોય ને તો કોમેન્ટમાં એકવાર સ્ટેટ ઓફ રામાધણી લખી નાખજો। ત્યારબાદ તેની બાજુમાં રામમઢી છે, અને રામમઢીની અંદર અખંડ રામધૂન ચાલુ હોય છે। અખંડ રામધૂન એટલે જ્યાં સુધી મંદિર ચાલુ હોય ને ત્યાં સુધી રામધૂન ચાલુ હોય છે। ત્યારબાદ તમે રામદેવજી મહારાજ અને ગુરુ દત્તાત્રેયના દર્શન પણ અહીંયા કરી શકો છો। ત્યારબાદ ભાવિ ભક્તો માટે ભોજનાલયની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે। ત્યારબાદ શરૂ થાય છે ગિરનારની પરિક્રમા, અને સૌથી નીચે મંદિર આવેલું છે ભવનાથ મહાદેવનું મંદિર। ત્યારબાદ મેં 5 રૂપિયા વાળી ટિકિટ લઈ લીધી છે અને અંદર એન્ટ્રી લઈ લીધી છે, અને હવે હું તમને પૂરેપૂરો ગિરનાર પર્વત દેખાડવાનો છું। અને ગિરનાર પર્વત ચડતી વખતે કટલા દાદરે કયા માતાજીનું મંદિર આવે ને એ પણ દેખાડવાનો છું, એટલે વ્લોગ જોયા રાખજો, એટલે તમને ખબર પડે કે ભાઈ ગિરનાર પર્વત ઉપર કટલા દાદરા ચડીને ત્યારે કયા માતાજીનું મંદિર આવે। એટલે તમે આખો ગિરનાર તમે અત્યારે અહીંયા જોઈ શકો છો, અને હું ગિરનાર ચડવાનું શરૂ કરવાનો છું। તો મિત્રો તમે અહીંયા મિની ગિરનાર જોઈ શકો છો, અને આ છે ગિરનારના દાદરા, અને ઠેઠ ઉપર આવેલું છે દત્તાત્રેય મંદિર। તો ચાલો મિત્રો આપણે પણ આ ગિરનાર ચડવાનું શરૂ કરીએ। જેવી જ તમે અંદર એન્ટ્રી લેશો ને તો અહીંયા સૌથી પહેલા મોટો ગેટ તમને જોવા મળશે, એ ગેટથી તમારે ગિરનાર ચડવાનું શરૂ કરવાનું છે। તો ચાલો આપણે શરૂ કરીએ। ત્યારબાદ તમે ગિરનારના 2100 દાદરા ચડશો ને તો ત્યાં તમને રાણક દેવીના થાપા જોવા મળશે, અને આની પાછળની પણ એક વાર્તા છે। જો એ વાર્તા કહેવા બેહું ને ભાઈ તો મારો વ્લોગ પૂરો જ ન થાય। જો તમને ખબર હોય તો કોમેન્ટમાં એકવાર જરૂર જણાવી દેજો। ત્યારબાદ તમે ગિરનારના 1900 દાદરા ચડો ને તો ત્યાં તમને નેમિનાથ અને વૃષભ દેવીનું મંદિર જોવા મળે, તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ તમે જેવા જ તે 1000 દાદરા ચડો ને તો ત્યાં તમને અંબાજી માતાજીનું મંદિર જોવા મળે છે। અહીંયા તમારે 5000 દાદરા પૂરા થાય છે। તો બોલો અંબે માત કી જય બોલાવીને આપણે આગળની પરિક્રમા શરૂ કરીએ। ત્યારબાદ તમે 1000 દાદરા પૂરા કરો ને ત્યારબાદ તમારી સામે આવે છે ગોરખધણીનું મંદિર, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ 2000 પગથિયા તમે નીચેની બાજુ ઉતરો ને ત્યાં તમને જોવા મળે છે અન્નપૂર્ણા માતાજીનું મંદિર, જે તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ ગિરનારના તમે સીધા 2000 દાદરા ચડો ને ત્યાં તમારી સામે આવી જાય ગુરુ દત્તાત્રેય, તમે અહીંયા જોઈ શકો છો, અને હું તમને હજી ઉપર જઈને દેખાડી દઉં। તો તમે અહીંયા બધાય ભાવિ ભક્તો ગુરુ દત્તાત્રેયના દર્શન
કરી શકો છો અને તમે પહોંચી ગયા છો ગિરનારની ટોચ ઉપર. જય ગિરનારી કરીને આપણે દાદરા ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને એક ગુફામાંથી આપણે સીધા નીકળી ગયા બારા. જેવા જ ગુફાની બહાર નીકળ્યા ને તો બાજુમાં હજી એક ગુફા હતી, ઉપર લખ્યું હતું ગુફામાં પ્રવેશ. તો આપણે ગુફાની અંદર પ્રવેશ કરી લીધો છે. અંદર જોઈને જોયું ને તો ન્યાય તે બધા દેવી દેવતાઓના ફોટા હતા. આપણે બધાય દેવી દેવતાઓને પગે લાગી લીધું અને આપણે આખી ગુફા ભરી લીધી. તમે જોઈ શકો છો આખી ગુફા હું તમને ફટાફટ બતાવી દઉં અને તમે પણ દર્શન કરી લ્યો. અને આપણે ગુફામાંથી દર્શન કરીને સીધા નીકળી ગયા બારા અને બહાર નીકળ્યાને જોયું ને તો આપણે વાઘના મોઢામાંથી બહાર નીકળ્યા. તો આપણી અહીંયા ગિરનારની પરિક્રમા પૂરી થઈ છે અને હવે આપણે ધીમે ધીમે ગેટની બારા નીકળીએ. જેવા બહાર નીકળ્યા ને ના બાજુમાં ગૌશાળા રામમઠ હતી. ત્યાં તમે ગાયોને ખાણ ખવડાવીને સેવાનું કામ કરી શકો છો. જેવો તે રામમઠીની બારો નીકળ્યો ને તો જમણી બાજુ દાદરા હતા. મેં કીધું લેને દાદરા સડીને જોવા દે ને ભાઈ કે ઓલી બાજુ શું છે. તો દાદરા સડીને જોયું ને તો એ બાજુ તાપી નદી હતી. તાપી નદીનો કિનારો એ મસ્તીનો જામ્યો હતો અને આનંદ હતું ભાઈ ચારે બાજુ. બે દાદરા નીચે ઉતરીને મેં પાણીના બે ઘૂંટ ઘટાવ્યા અને ચારે બાજુ મેં જોયું. આનંદ હતો ભાઈ, મજા જ મજા. કંઈક નજારો જ અલગ હતો. ફૂલ આનંદ, મજા આવી ગઈ. ફૂલ એન્જોય કરીને આપણે પાછા આવી ગયા આપણી ગાડી પાસે અને ગાડીમાં નાખી સાવી અને ગાડી ચડાવી ઊભા રોડે. સના નાના પીરી ટરર થોડીક હું આલી ચા તો નાનો ભાઈ કે મને લાગી ભૂખ. મેં કીધું ઘડીક ખમી જા, આપણે પહેલાં એક બેંકનું કામ પતાવતા આવી. એ કામ પતી જાય ને પછી તને હું નાસ્તો કરાવી દઈ. તો આપણે પૂગી ગયા બેંકે. બેંકનું કામ પતાવીને આપણે ગાડી ચડાવી સીધા ઊભા રોડે. કાંઈ જોયું જ નહીં. લીવર હોય હો ગાડી જવા દીધી કેમ કે ભાઈ નાના ભાઈને લાગી હતી ભૂખ. 2 મિનિટની અંદર ગાડી પુગાડી દીધી. નાસ્તા આવશે અને આલુપુરીનો ઓર્ડર આપી દીધો ને આપણી આલુપુરી આવી ગઈ છે. ને ભાઈ તો આમ જો ચટણી બટની બબરાવા મળ્યો ભાઈ. નાસ્તો કરીને ગાડીનું એવું લીવર માર્યું ને ભાઈ સીધા પૂગી ગયા આપણે સીતાનગર ને સીતાનગરથી સીધા ઘરે. તો કેમ છો મિત્રો, મારો વ્લોગ તમને બધાને કેવો લાગ્યો એકવાર કોમેન્ટમાં જરૂર જણાવજો અને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને શેર પણ કરી નાખજો.